બાઈ નીર ટાઈટ ચડી જાય હચો આમ જો દાદા ખીજા હે બાઈ નીર ભાઈ ને ભાઈ કપાસમાં ખડ બહુ થઈ ગયું કપા વાયો છે ખડ બદામના રોપડા જેને લઈ જાવ હોય લઈ જજો આપણા વ્યુઅર્સ મિત્રો સરસ મજાના જો રોપડા છે હેલો મિત્રો ગુડ મોર્નિંગ શુભ સવાર બધાને જય માતાજી કેમ છો બધા મજામાં તો આજનું આપણે આવી ગયા છીએ ભાઈ વાડીએ જોઈ શકો છો તો વાડીની થોડીક તમને વિઝિટ કરાવી દઉં તો જો આપણી વાડી છે આપણે કપાસ તો વાવી દીધો મિત્રો જો આ રીતનો કંઈક કપાસ વાવી દીધો છે પણ હવે વરસાદની વાટે સીવી વરસાદ આવે ત્યારે થાય એવું છે અહીં પર મારા પટેલની બોટાદથી આવ્યા છે એ પણ બ્લોગિંગ એનું ચાલુ છે તમે જોઈ શકો છો જો અમારા ભાણી બેન બધા બોટાદથી આવ્યા છે જો આ બાજુ દૂધિયા છે જો એમનું પણ બ્લોગિંગ ચાલુ છે સામે બ્લોગિંગ ચાલુ છે બંનેના બ્લોગિંગ ચાલુ છે મિત્રો અમારા પટેલભાઈ બોટાદથી આવ્યા છે તો જો ખેતરનું સરસ મજાનું બ્લોગિંગ કરે છે એ પણ અને હું પણ બ્લોગિંગ કરું છું અને એન્કર અમારા ભાણી બેન ને અમારા હર્ષભાઈ જોઈ શકો છો કેમ છે હાય કહી દો હાય અને જો અમારા ભાણી બેન ને બધા બેઠા છે જો વાડી વિઝિટ કરવા આવ્યા છે રિક્ષા લઈને પોપૈયો મળ્યો હે જો આ ભાઈ પપૈયા ખાય છે અમારા બેન ને ભાણી બેન ને અમારા પટેલ ને જો પોપૈયા હતા સગું રેખા પેલા હતા પણ તમે આયા નહીં ત્યારે બગડી બહુ ગયા કા કોથળો ભરીને હતા કા બહુ પપૈયા હતા જો આ બાજુ અમારે પાડોશી જો માંડવી વાવી છે જો ઈ નીન કરે છે બધા સરસ મજાનું ચોખ્ખું કરી નાખ્યું છે પણ હવે વરસાદની રાહ છે વરસાદ કઈ આવતો નથી એ અચ્છું ના ઓલા છે હો યરુ દાદા છે હો આ ગોરી છે એ ભાગ જ કરે નકરો કેમ પપૈયા ખાવાની મજા આવે છે ને મસ્ત ગયા છે કા પાણી બેન આયા છે અમારા પટેલ આયા છે કા વિશ્રામ પટેલ વ્યુઅર્સ મિત્રો ચાલો પપૈયા ખાવા આવો અમે તો આયા છે સુરેશભાઈ નો વિડિયો જોઈને અમે પપૈયા ખાવા વિડિયો ઘટે જ નહીં કાંઈ આપણી વાડી વિયાવો મિત્રો પપૈયા ખાવા સરસ મજાના જો આંબો છે તમારે વાડીએ પપૈયા હોય તો કમેન્ટ કરજો અમારે તો છે જો સરસ મજાના પપૈયા આ આંબો છે પછી આમ સામે બદામ છે એ પણ થોડી ઘણી પાકી ગઈ છે અને આ બાજુ છે દૂધિયા એટલે દૂધિયા ખાવા લઈ જઈજો ભાઈ જો સરસ મજાના આપણે આ એટલા છે દૂધિયા જો સરસ મજાના દૂધિયા ઘીસોડા એવું છે ઘીસોડા દૂધિયા હોય તો રેખા લેતા જઈજો જેટલા ભરે એટલા લઈ જાવ કાલે દઈ ઉતાર્યા હતા કા વાદળા થાય છે મિત્રો પણ વરસાદ આવતો નથી જો પવને બધું ચડી ગયું છે જો એમ થાય કે હમણાં વરસાદ આવશે પણ વરસાદ આવતો જ નથી આવું છે તે ભગવાન ભરોસે ભાઈ વરસાદ તો આવશે આજકાલમાં આજ થોડાક વધારે વાદળા છે તમે જોઈ શકો છો જો
કાલ દૂધિયા ઉતાર્યા છે હવે. હું કિશોડા અમારા હરચુભાઈ જો અમારા હરચુભાઈ બે સાયકલ લાયા છે મિત્રો. આયા જો આયા રમ્યા રાખે. પપ્પા મોટર ચાલુ કરવા ગયા લાગે છે. ચાલુ કરી દીધી લાગે છે મોટર. પાણી છે નહીં મિત્રો, પણ જેટલું પીવે એટલું તો પાઈએ. વરસાદ કાંઈ આવતો નથી હવે. વરસાદે હેરાન કર્યા. જો મમ્મી દૂધિયા ઉતારે છે હવે. આજ તો નહીં હોય મમ્મી કા? પણ એ તો બધા વેચી નો નાખ્યા. અમારા વશરામ પટેલ જો હવે ટ્રાયપોડ કેટલું છે લાંબુ. જો અમારા વશરામ પટેલ વ્લોગિંગ નું બધું હારો હારે રાખે. એમને રિક્ષા ઘરની રહીને ગા વશરામ બધું હારો હારે હોય. જો માઇક ની હવે જોઈ વ્લોગિંગ ચાલુ કરે છે. એમની ચેનલ ને પણ મિત્રો સપોર્ટ કરજો. વશરામભાઈ ઝાપડિયા એની ચેનલ નું નામ છે, અને મારી ચેનલમાં તમને એની ચેનલ મળી જશે. તો એને પણ સપોર્ટ કરજો, સબસ્ક્રાઇબ કરજો. એમની પણ ચેનલ છે કા વશરામ પટેલ. જો અમારા વશરામ પટેલ જો હવે ફોન માઇક ને એવું જોઈન્ટ કર્યું છે હવે. એટલે આ ભાઈ કરી આને જાતો જાતો શું કરે છે? ના નથી જવું ગોહામાં. જો એમનું વ્લોગિંગ ચાલુ કરે છે. એમની પણ ચેનલ છે, સપોર્ટ કરજો. વશરામભાઈ ઝાપડિયા ચેનલ છે, અને અમારે બેનની પણ ચેનલ છે. એનું ચેનલનું નામ છે રેખા ઝાપડિયા. બેની અલગ અલગ ચેનલ છે. જો હવે સ્ટાર્ટ કરી દીધું છે. આવતો તો નથી વરસાદ. જો આમનું વ્લોગિંગ ચાલુ છે. અમારા પટેલ ઉતારે છે વિડીયો. જો જોઈને જોઈને લીજો. આમ ધ્યાન રાખજે. એક ફેર હતા યરુ દાદા. જો બધા ઘીહોડા ગોતવા મળ્યા છે, દૂધી ને ઘીસોડા. અને આ બાજુ વ્લોગિંગ ચાલુ છે. જો આ બાજુ સરસ મજાની બે તુવેર આપણે છે. તુવેર જો 2-7 આપણે આમાં ઓલરેડી બધી તુવેર વાવી હતી મિત્રો. જો આમાં હતી બધી તુવેર, પણ હું વરસાદના કારણે પછી કાંઈ થયું નહીં. વરસાદ એવો હતો એટલે પહેલાં વરસાદ પડ્યો ઉગી ગઈ ને પછી વરસાદ વચમાં આવ્યો જ નહીં વરસાદ. એટલે બધું પછી આપણે ફેલ થઈ ગયું. પછી આપણે કપા વાયો તો કપા વાયો તોય વરસાદ હવે છે ને. જો આ રીતના વાદળા થાય છે ને બપોર પછી આવ પવન આવે તો બધું દેખાઈ જાય. જો આ રીતનું છે. દાદા આવતા લાગે છે. જો એન્કર મારા પટેલની વ્લોગિંગ કરે છે. અને ઉપર પણ આપણે ધાર ઉપર પણ આપણે કપા છે એ આપણે નાના ભાઈ વાયો છે, બોટાદથી વિયાયો છે. તો એમને 4 વીઘાનો એને કપાસ ના કર્યો છે. અને આપણું એટલું છે બધું થાય. આપણે હેઠે વાવવાનું છે, ઉપર નાનો ભાઈ વાવશે. તુવેર ના 2 તો કર્યા છે. પેલા આખામાં તુવેર હતી.
વરસાદ આવ્યો નહીં એટલે ભાઈ કઈ થયું નહીં, નકર આપણે તુવેર જ હતી બધામાં. હા મોટા ભાઈ આપણે ખેતર વાવેલું છે, તમે જોઈ શકો છો. હેઠે એટલું જ છે, એટલું અહીંયા આમ તો આપણે તમને સામે મકાન કે જ્યાં સુધી છે, પણ આ બધું આપણે એટલું રહ્યું ને લેવલિંગ કરવા મિત્રો માંગે છે. જો આ રહ્યું ને બધું લેવલિંગ કરવા માંગે છે, અને આપણે લાઈન બહુ લાંબી કરી છે. સામે તમને ઓલા મકાન દેખાય ને કાંટું ઝાડવું, નાથી આપણે બધી લાઈન આવી છે. અહીંથી 1500 ફૂટ જેટલી લાઈન ભાઈ લાંબી કરી છે. તો એટલી શેરીઓ પાય છે મિત્રો. વરસાદના કારણે શું કરવું, એટલે આ રીતની આમ શેરીઓ પાય છે. અને અમારે પાણી બેન ને બધા પણ જો અહીંયા ઉપર આવી ગયા છે ધાર ઉપર, અને પાણી વળવાનું ચાલુ છે ભાઈ. આ ડુલરા પૂર્યા હતા, કપાસ ઉગ્યો નહોતો એટલા માટે. તો કાલ ડુલરા પૂર્યા હતા અને આજ પાવાનું ચાલુ કરી દીધું છે. અને અમારે આ જો ભાઈ બધા અમારા હર્ષુભાઈ જો મજા આવે છે ને ટેકરીએ, હે અમારા જયપાલભાઈ હવે પાણી ઘણું કાઢે જો તોય મિત્રો એટલું અહીંથી નાથી એટલું બધું સેક્શન આઘું છે. 1500 ફૂટ હમણાં મેં તમને આગળ વિડીયોમાં બતાવ્યું, તો અહીં એટલું ઉપર પાણી કાઢે છે. 1500 ફૂટ આઘું છે. તોય 3-3, 4-4 શરૂમાં પાણી જાય છે. કેટલી શેરીમાં પાણી જાય છે ભાઈ? 3 શેરીમાં કમ્પ્લીટ પી જાય છે ને. જો મિત્રો 3 શેરીમાં જાય છે ને 1500 ફૂટ આખું છે ને ધાર ઉપર ઠેઠ ચડાવ્યું છે. તોય આમ જો પાણી જાય છે ને એ ખરખું. ખાળિયા નથી પડતા ને? હે ઘટે કાંઈ? આજ લાઈટે ઝટકો નહીં માર્યો હોય? પાણી લીકેજ નથી થતું ને કંઈ? સરસ સરસ. હા સવારના ભાઈ મારા પપ્પા આવી ગયા હતા. સવારના ભાઈ એક જણા મોટરમાં છે. તો ભાઈ હતો ભાઈ પેલા બોટાદ, એટલે થોડુંક એને લાઈન બાઈનનું થોડુંક ઉજે ઓછું ફાવે, એટલે એ મારા પપ્પા વહેલા 6 વાગે વી આવે ને લાઈનના બધા હાંધાડા કર્યા. ટૂંક બધું કીધું કમ્પ્લેટ. કપાઈ સરસ મજાનો ઉગી ગયો છે અને વરસાદની રાહ છે. તો આ રીતનું કંઈક છે આપણી વાડી. તો આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને નવા ચેનલમાં આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીશું નેક્સ્ટ બ્લોગમાં. તો બધાને જય માતાજી, બાય બાય.